ડિંડોલી ખાતે આવેલ રેસ્ટોરન્ટના કારીગર પર તીક્ષ્ણ હથિયાર વડે ગળું કાપી જીવલેણ ઈજા કરવા મામલે પોલીસે ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો અને ઈજાગ્રસ્તે જ આપઘાતનો પ્રયાસ કરતા બચી જતા નાટક કર્યું હોવાની કબૂલાત કરી હતી। ડિંડોલી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે ડિંડોલી પોલીસ મથક વિસ્તારમાં આવેલ મધુરમ સર્કલ પાસે ફૂડ લવર રેસ્ટોરન્ટના કારીગર પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ગળું કાપી હુમલાખોર ભાગી છૂટ્યો હતો તો ઈજાગ્રસ્ત કિશુન ચેતલાલ રવિદાસને હોસ્પિટલે ખસેડાયો હતો, જ્યાં તેણે પોલીસના નિવેદનમાં ઉપરોક્ત માહિતી લખાવી હતી। જોકે પોલીસે સ્થાનિક વિસ્તારના સીસીટીવી સહિતની તપાસ કરી હતી, જેમાં કોઈ શંકાસ્પદ ન લાગતા ફરી ઈજાગ્રસ્ત કિશુનની પૂછપરછ કરી હતી, જેમાં તે ભાગી પડ્યો હતો અને પોતે આત્મહત્યાની કોશિશ દરમિયાન હોસ્પિટલમાં સારવાર મળતા જીવ બચી ગયો હોય। પોલીસ તપાસથી બચવા તેમજ પોલીસને ગેરમાર્ગે દોરવા મોબાઈલ ફોન લૂંટની સ્ટોરી કરી હોવાની કબૂલાત કરી હતી, જેથી પોલીસે તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ડિંડોલી પોલીસ સ્ટેશનમાં થોડાક દિવસ પહેલાં આઈપીસી 307 એટેમ્પ્ટ ટુ મર્ડર માટેનો એક ગુનો નોંધવામાં આવ્યો હતો। આ ગુનો અનુસંધાને પોલીસે ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું હતું। ઇન્વેસ્ટિગેશનમાં પોલીસે ટેકનિકલ ઇન્ફોર્મેશન, આસપાસના લોકો, ત્યાં રહેતા લોકો તમામના વિગતો મેળવી હતી, જે બાદ પણ પોલીસને કોઈ ક્લુ મળ્યો ન હતો। આ દરમિયાન પોલીસને એક થોડીક શંકા જતાં અલગ એંગલથી પણ તપાસ કરવાની જરૂરિયાત ઊભી થઈ, જે અનુસંધાને પોલીસે તેમાં ઊંડાણપૂર્વક તપાસ કરતાં પોલીસને જાણવા મળ્યું હતું કે આ સંભવતઃ આ એટેમ્પ્ટ ટુ સુસાઇડનો પ્રયાસ હોઈ શકે છે, જે બાબતે પછી અમે જે મૂળ વિક્ટીમ છે એના સાથે ખૂબ ડીપલી કાઉન્સેલિંગ કર્યું, એમની સાથે વાતચીત કરી અને છેવટે તેમણે કબૂલ્યું કે આ સમગ્ર ઘટના એક એટેમ્પ્ટ ટુ સુસાઇડનો કેસ હતો, નહીં કે એટેમ્પ્ટ ટુ મર્ડરનો। જે બાબતે પોલીસે ફરીથી કેટલાક પુરાવા પણ મેળવ્યા છે અને આ કરવા પાછળનું એને કારણ પૂછતા તેણે જણાવ્યું હતું કે આ એના પોતાના કેટલાક અંગત કારણોસર એણે કાર્ય કર્યું હતું અને આમાંથી કોઈ બહારના કોઈ વ્યક્તિની સામેલગીરી ન હતી। આ બાબતની પોલીસને માહિતી મળતા પોલીસે આ સમગ્ર ઘટનામાં કેટલાક મુદ્દામાલ પણ કબજે કર્યો છે અને આ બાબતે પોલીસે આગળની કાર્યવાહી કરી છે।